ના ફૂક માર બર્થડે ટુ યુ. કપડા પરથી સંસ્કાર ના ખબર પડે. એ તો છે જ ને. માઇન્ડમાં એટલું છે ને આમ ક્લિયર રહીને ચાલુ છું કે જેને જે કેવું હોય કે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. ગાઈઝ, આજનો માહોલ એટલો ખરાબ છે. કાલ રાતનો વરસાદ પડે છે અને કન્ટિન્યુ અત્યાર સુધી ચાલે છે વરસાદ. અમે વિચારતો તો થોડી વાર બહાર નીકળું, પણ અત્યારે ગાઈઝ જુઓ વરસાદ તો પડે જ છે. કાલ રાતના છાંટા છાંટા પડે છે. કાલ તો રાત્રે વધારે પડતો હતો, પણ અત્યારે નોર્મલ છાંટા છાંટા તો પડે જ છે ને. તો ગાઈઝ મેં તો બહાર નીકળી પડ્યો છું રખડવા માટે. વરસાદમાં તો વરસાદ હમણાં ખાલી છત્રી લઈને જોવા માટે નીકળ્યું છે કઈ ગાડી પાણી ભરાયું છે. પહેલા ઉડિયાનગર પાસે વધારે પાણી ભરાતું, કેમ કે આખી રાતનો વરસાદ પડે છે અને તે ગાડી પાણી ભરાઈ જ જાય છે મોસ્ટ ઓફલી. મને તો લાગે છે સાંજના પડી ગયું એવું લાગે છે. અત્યારે સવારના 9 જ વાગ્યા છે, બટ એવું લાગે છે કે સાંજના 6 ના વાગ્યા હોય. તો ગાઈઝ મેં ઘરે આવી ગયો છું, પણ અત્યારે વાતાવરણ એટલું ખરાબ છે, મેં તો આખો જ પલળી ગયો છું. જો આખું છે ને મારું ટી શર્ટ આખી પલળી ગઈ છે. પણ હજુ સુધી બહાર તો એટલો ખતરનાક પવન છે. અત્યારે તો પવન બી એટલો બધો છે અને જો આખું બ્લેક વાદળ થઈ ગયું છે. તો ગાઈસ, તમારા ફોનમાં બી એક એલર્ટ નો મેસેજ આવ્યો. અમુક જગ્યા પર તો પાણી બધી જગ્યા પર ભરાઈ ગયા છે. વલસાડ છે, છોટાઉદેપુર છે, એવી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે. શું તમારામાં એવો મેસેજ આવ્યો છે? હું તમને સ્ક્રીનમાં એક ફોટો બતાવું છું. તમારામાં બી જોજો કે એવો મેસેજ આવ્યો છે કે નથી આવ્યો. બાકી બધાના ફોનમાં ટોટલી, અમારા ઘરમાં બી બધાના ફોનમાં મેસેજ તો આવ્યો છે. મારી ઈચ્છા છે બહાર એકવાર રખડવા જવાની, કે બહાર કેટલું પાણી ભરેલું છે જોવું છે. કશું જવાનું નથી ગાઈસ, અને તમે થોડું સમજાવો, કહો એને થોડું કોમેન્ટ કરો કે બહાર ના જાય, આટલા વરસાદમાં ફસાઈ જશે તો અમારે ઉઠાઈને લાવવું પડશે. બરાબર રહી, બટ આ વરસાદ બરાબર નથી પલળવા માટે. ગાઈસ, તમે જોઈ શકો છો આ વરસાદમાં તમે જ કહો કે વરસાદમાં પલળવું છે કે ના પલળવું છે. આ ટાઈમે વરસાદમાં બહાર નીકળવાની એટલી મજા આવે. તમે અમારો જે પુણ્યા મહાદેવ વાળો બ્લોગ જોયો છે, એટલા વરસાદમાં ગયા હતા, એટલી મજા આવી હતી ત્યાં આગળ. તને મજા નથી આવી? પુણ્યા મહાદેવ આપણે ટેમ્પલ ગયા હતા. ગયા હતા, બહુ મજા આવી હતી, પણ પછી મને રસ્તામાં એટલી ઠંડી ચડી ગઈ. ડિંકુ મેડમનો ફોન બગડી ગયો હતો ત્યારે તો. હા, પછી મેં ન્યૂ ફોન લાવી હતી. દેખો, કઈ નહીં, ન્યૂઝ બતાવું છું. ત્યારે રજા મળી ગઈ તારી. એવું નહીં તો નાના હતા તો આવું ન્યૂઝ સાંભળીને જ કેટલું ખુશ થઈ જતા હતા. કોલેજમાં રજા, પણ હવે એવું નહીં મળતું. સ્કૂલમાં રજા, અને અત્યારે તો તણાઈ જઈએ ને તો જોબ તો જવાનું જ. હા, વોટરપ્રૂફ અમે ડૂબી જઈએ પણ કંપની ના ડૂબવી જોઈએ. એક આપી છે ગાઈઝ. મારે જોઈતો નથી રેનકોટ. ના લોકો મને કહે છે રેનકોટ લઈ લે. બટ મને રેનકોટ પહેરવાનું ગમતું જ નથી યાર. કોઈ દિવસ પહેરી નથી. પૈસા નો એવું નહીં, પૈસા, બટ મને રેનકોટ પહેરવાનું નથી ગમતું. કોઈ દિવસ મેં પહેર્યો છે નહીં. અંદરથી પલળી જાય તો મતલબ ના કહેવાય. તમે ગાઈઝ રેનકોટ લો બરાબર છે, બટ અંદરથી બી પલળી જાય તો કોઈ મતલબ નહીં ને. ભાઈ ચાલો ચીલી છે ઓકે. ફાટી ગયો છે રેનકોટ. શું કરે તો એનું માનવાનું જ નહીં. જ્યાં કીધું તારા માન્યો નહીં. બકા રજા નથી એટલા માટે. મેં તમને શું કીધું? હાફ ડે લઈ લે, હાફ ડે. પણ નતો મળવા જેવો એટલા માટે. જે બી નોકરી કરતા હશે એમને ખબર હશે. તાર નોકરી પરથી રજા મળી જ જાય. તમને જરૂર હોય તો ના મળે જ ના. કઈ નહીં, આપણે મારી બર્થડે આવે છે 2 ઓક્ટોબર. મારી આવે છે 2 ઓક્ટોબરે મારી બર્થડે આવે છે. આપણે રજા લઈ લેવાની જ છે. હવે દૂર જા તો. જો ગાઈસ, આ છે ડીંગુનો આઉટફિટ. કેટલું મસ્ત દેખાય છે. આ આઉટફિટ મસ્ત લાગે છે આને. મારા જોબ પર એલાઉડ નથી. ઓવરસાઇઝ વાળું લઈ લેવાનું. આ પેન્ટ જોબ છે પણ આ શર્ટ ના પહેર. ઓવરસાઇઝ લઈ લેવાનું, તે બી મસ્ત લાગે. આ તો જોબ માટે છે. લોકોની મેન્ટાલિટી એવી છે. સાચું છોકરો ચડ્ડા પહેરી ફરે તો ચાલે. ગાઈસ, તમારું શું કેવું છે કે અગર જો તમને કોઈ બાંધી રાખે તો તમે ઓબ્વિયસલી કેવું તમને કેવું ફીલ થાય? આઝાદ જ રહેવાનું હોય, સિમ્પલ લાઈફ, પોતાની લાઈફ પોતાની રીતે જીવવાની, કોઈના દબાવમાં નહીં આવવા, મન જે કરે એ જ કરવાનું. એવું નહીં કે તો કઈ ખરાબ કામ કરવાનું, બટ જે તમારું મન કહે છે તો તમારે કરવાનું. કોઈ બી કઈ સમાજ કોઈ બી એ વાત સાચી છે. મેં તો માનું છું કે આપણે કોઈ બી વસ્તુ વધારે પકડીને રાખીએ ને એ વસ્તુ દૂર જતું રહે. પકડવાનો સવાલ નહીં, બટ એ જ વસ્તુ કહું છું, બાંધી રાખવું, પકડી રાખવું, કે કોઈને વધારે રોકટોક કરવી, તે વસ્તુથી સામેવાળો માણસ ચીડચોળો થઈ ગયો કે આ શું મને આવું કે કરે છે. મેં એવું માનું છું, એટલે મેં તો કોઈને રોકટોક જ નહીં કરતો. જેને જે કરવો એ કરે, બિંદાસ. દેખ, મારી બી એક લાઈફ છે, તારી બી એક લાઈફ છે, આની બી એક લાઈફ છે. બધાની પોતપોતાની લાઈફ છે. બરાબર છે. કપડાથી કઈ કોઈનું સ્ટાન્ડર્ડ કે એના નક્કી થાય. કપડા પરથી સંસ્કાર ના ખબર પડે. એ તો છે જ ને. અમુક સાડીવાળી છોકરીઓ કેવી નીકળે છે મેં જોઈ. એ તો મેં હમણાં જ જોયું. અને એમ કે બે માણસ બેઠું હોય. સિમ્પલ વસ્તુ, જેને ના ગમતું એને ઘરમાં નહીં આવવાનું. કોઈ જબરજસ્તી નહીં, બહારથી જતું રહેવાનું. જો આ જતો બહાર કે રસ્તો ખુલ્લો, એટલે એવું કહે છે કે કોઈ સગા સંબંધ અલા પણ એમને હું લેવા સગા સંબંધી આવે તો ચડ્ડો પહેરીને
બેસવાની છે એને ખોટી છે મારા છોકરીને આપણા છોકરી જેવું રાખવાનું. જેવી રીતે ધુવીને તું કેવું રાખે છે, ધુવીને કે તાર છોકરી છે, દબાવમાં એને એવું નહીં કહેતો કે તું ના કર ભાઈ, તને જે ફાવે તું કર. એ તો નોર્મલ છે. આપણે બંનેના મેટર થાય તો બીજા ત્રીજા જણને થોડું લાવવાનું હોય. એક એક્ઝામ્પલ છે કે દેખ તારો ને મારો ઝઘડો થાય તો આપણે બંને બેસીને શાંતિથી વાત કરીને સોલ્યુશન એનું લાવી શકીએ. બોલું શું બધું પણ એના પપ્પા એમાં કોઈ દા નહીં કરે. ઘર બે વ્યક્તિ ચાલે, એક તો લેડીઝ થી ચાલે ને એક જેન્ટ્સ થી ચાલે. બંને મળીને કામ કરે ને તો જ આગળ વધે. બાકી એમ કશું થાય ના. એ તો મેં બી માનું જ છું. બાકી મને એવું કશું છે નહીં. એક જણ કરે છે તો કશું થાય ના. જે બંને મળીને કામ કરે ને તો જ કામ થાય. બાકી એમ કશું ના થાય. અત્યારે તું એ ઘર, તમે લોકો ઘર લીધું છે, તમે બંને મળીને લીધું ને, મહેનત કર્યા તો એ જ તો જે બી વસ્તુ કર્યું છે એ લોકો મહેનત કરીને લીધું છે. તો અમે બી માનીએ છીએ કે ઘર આ લોકો મહેનત કરીને લીધું છે. મેં તો 10 વર્ષ કરી બંગલાનું કામ બોલ. તો ગાઈસ ખબર ના હોય તો મમ્મી પહેલા બંગલામાં બી કામ કરતી હતી અને ધોવી કચરો વાળતી હતી ઘરમાં. તૈયારી કરી લઈ જાઓ, પાછી 12 વાગે આવું, પાછી મૂકી આવું, પાછી ફોન પર નાઈ જાઉં. અમારો બી પ્લાન એક બહુ મસ્ત અમારો પ્લાન છે. આગળ ફ્યુચરમાં અમારો એક પ્લાન આવવાનો છે બહુ મસ્ત. બટ અત્યારે કોઈ રિવીલ કરવાનો કોઈ મતલબ નહીં. કેમ કે અત્યારે જે વસ્તુ તમે રિવીલ કરો ને પછી થતું નહીં. બહુ એમાં અડચણ આવે. પહેલા મારી જે મેન્ટેલિટી હતી ને બહુ બકવાસ હતી મારી. પણ જ્યારે જ્યારે તમે મોટા થાવ ને ત્યારે તમારું દિમાગ છે ને ખુલી જાય કે આ બધું વસ્તુ તમે ખાલી ખોટું તમે પહેલા કરતા હતા. નાની હોય તો ઓબ્વિયસલી નાનું હોય તો તમારું મગજ એવું હોય ને, તમે જે વસ્તુ ના કરવાનું હોય એવી તમે કરતા જાઓ. પણ જ્યારે મોટા થતા હોય ધીરે 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 તમને રિયલાઇઝ થાય ત્યારે તમને ખબર પડે કે આ વસ્તુ ખાલી ખોટું તમે કરતા હતા. સરખી રીતે શાંતિથી રહો, થોડું કમાઓ, પોતાના પગ પર ઊભા થાવ, બસ. બીજું જે કરવું એ કરો. પપ્પાનું નામ આગળ કાઢો. હા, એ અમે તો કહીએ, બીજું કશું. તો અમે કઈ અમે ખરાબ કામ કોઈ ખોટું કામ થોડી કરીએ છીએ આપણે. મેં તો એટલું જ ખાલી વિચાર્યું કે કોઈનું બીજાનું જોઈને આપણા ઘરમાં કોઈ દિવસ લાવવા નહીં. એના લીધે શું થાય કે આપણે ઝઘડા થાય કે આના ઘરે શું છે, આના ઘરે આવું છે, પેલું છે. એના લીધે પછી આપણા ઘરમાં કંકાસ ને એવું બધું થાય. તારે ખબર પડી? એ વસ્તુ સારું ના કહેવાય. એના લીધે છે ને આપણા ઘરમાં જ બધી ઝઘડા થાય ને બધું કંકાસ ને એવું બધું થયા કરે. એના લીધે બીજાનો મહેલ આપણું જોઈને પોતાનું ઝૂકવું નહીં તોડવાનું. એક્ઝેક્ટલી કે બીજાનો મહેલ જોઈને પોતાનું ઝઘડું નહીં કરવાનું. જેવું બી છે આપણને ભગવાને આપ્યું છે, બેસ્ટ છે લાઈફ. એના સિવાય બીજું શું જોઈએ? તો પછી ત્યાં લોકો જોડાવાય કેટલું આવશે. એ તો મેં તો માનું, મેં તો કોઈને માનતો જ નહીં. જેને જેને જે કેવું હોય ને ગાઈસ, મેં તો માઇન્ડમાં એટલું છે ને આમ ક્લિયર રહીને ચાલુ છું કે જેને જે કેવું હોય કે મને કોઈ ફરક નહીં પડતો. મારે તો પાડવો જ પડશે. ભાઈ તારી વસ્તુ અલગ છે. બટ મેં એવું કહું છું મેં કોઈનું જોતો નહીં. મને છે ને 100 લોકો મને કહી જાય કે તું આવો છો, મેં માનું જ નહીં. મને કોઈ ફરક નહીં પડતો. તને ખબર છે ને, મને ખબર છે ને મેં કેવો છું. બીજાને કહેવાથી શું થઈ જવાનું? એવું જ રીતે ચાલવાનું, એવી રીતે લાઈફ જીવાય. મમ્મી લોકો કે એ વસ્તુ અલગ છે, પણ બહારના લોકો કહે ને એ લોકો અલગ છે. બહારના લોકો તને કઈ બી કશું બી તમને આઈને ચડાઈ જાય. ઘરના કહે ને એ આપણા માટે કહે, એના માટે અમે કશું નહીં કહેતા. જો હવે તું મને કીધું તો મારા માટે કીધું, તો અમે તને એવું કીધું કે તું અમારા માટે ખરાબ કામ કીધું? તમારા માટે તું અમારા માટે જ કહે છે ને. હું ખાલી કહું છું, ખાલી હું તો મારી રીતે મારો ઓપિનિયન આપું છું કે આવું આવું છે. એવી રીતે કે લોકોનું ધ્યાન નહીં આપવાનું. લોકો તો આઈને કશું બી બોલે છે. એ તો જે કહે ને એ પોતે જ મૂર્ખ હોય. એ લોકોને ઘરમાં જેવું ચાલતું હોય ને એટલે જ આપણને બધું સમજ. દેખ સિમ્પલ વસ્તુ, મને તો એટલું ખબર છે કે પોતાના ઘરનું એ લોકો સંભાળી ના શકતા હોય તો બીજાનું ઘરનું કહેવા માટે શું કરવા? બરાબર ને? લેટ્સ ગો. હવે નીચે જઈએ, તારું થઈ ગયું તો. ગાઈસ આજે મમ્મીની બર્થડે છે તો મેં મમ્મી માટે કેક લાવ્યા છે, ચોકલેટ ચિપ્સ. ટીંગુ મેડા સંતાડે છે, મેં બતાવો. બતાય ને નો નો નો. મમ્મીનો રિએક્શન શું આવે છે જોઈએ છે. ટીંગુ રડી પડી. વાળ ખેંચાય બેટા, બટ એને એટલું બધું નહીં કરવાનું. ખેંચામ ખેંચ. પેલા ટેબલ છે, ટેબલ ને અહીંયા વચ્ચે મૂક. તો ગાઈસ આજે છે મમ્મીની બર્થડે, તો મમ્મી માટે અમે કેક લાવ્યા છે. આટલું તૂટતું નહીં, લાય મેં થોડું લાય. ના. આ કેક લાવવાનું રીઝન કે આ છે ને બધા ખાઈ. ઓ વાવ, મસ્ત છે. પેલા બધા ખોલ નાખ ને, બધું ખોલ નાખ. સાઈડ પર પકડે. જુગાડ કર્યું છે કેમ કે કદાચ કાપી અને ઢોળે બોળે જાય તો. નવા કપડા પહેરી દેવાય તો આ નવા જ છે, ચાલે, બરાબર જ છે ને, આ ચાલશે. તો જુગાડ જો ભાઈ. તો કેન્ડલ ને અમે આની પર નથી લગાવતા, કેક ની ઉપર અહીંયા નીચે લગાવીએ. ટપકાય એટલે પેલા ટપકાય તો ચોટી. હવે ઊભી કર નાખ. હવે ચોટાડ દે. બંધ કર દે. બસ બહુ થઈ ગઈ એક બે તો નહીં. હા ફૂક માર. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યોર મમ્મી, હેપી બર્થડે ટુ યુ. એક કામ કર, આને પલટાઈ દે આમ. શું છે? તમે ખાવા બેસી છીએ હવે. તો ચલો ગાઈસ હવે જઈએ બહાર ફરવા માટે થોડી વાર. અત્યારે થોડો વરસાદ ઓછો થયો છે. બાકી વરસાદ તો
ખતમ થઈ ગયો છે, હવે નથી પડતો વરસાદ. तो गाइस हम बारिश में भीगने के लिए बाहर निकल चुके हैं. Don't get it twice, the time of your life. ગાઈસ અરે આ તો જો કઈથી પાણી પડે, જો છેક બ્રિજ પરથી નીચે આટલું બધું પાણી પડે. ગાઈસ આજે તો વરસાદ બંધ લેવાનું નામ જ નહીં લેતો, ક્યારનું અહીં ગાડી ફટેકન પાછો ફસાઈ ગયો છું. હવે મેં ઓટો કરી છે ઉભેર, હવે તો અહીંથી જવું ફટાફટ. પાણી જો કેટલું ભરાઈ ગયું છે આ બાજુ. ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયો છું, મેં આ બ્લોગને કરી આપે. એન્ડ જો બ્લોગ તમને પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય ગાઈસ.